Painted, painless learning. યસ ઓકે આજે આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ બી ની. વિભાગ એ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. વિભાગ બી ની અંદર આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 25 થી. દ્વિઘાત બહુપદી 3x નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 4 ના શૂન્ય શોધો. તો શૂન્ય શોધવા માટે આપણે શું કરવાનું છે દોસ્તો? આપણે અહીંયા કરશું 3x નો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આપણે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરશું. તો પહેલી સંખ્યા કોણ છે? 3 ને છેલ્લી સંખ્યા કેટલી છે? 4. તો 3 ચોકું 12. હવે બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 12 થાય, પણ બાદ બાકી કેટલી થાય? 1. તો એ આપણને આ બે સંખ્યા મળશે. 4 તેરી 12 અને 4 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે? 1. તો મારા દોસ્તો આ આપણે અહીંયા મૂકી દઈએ 3x નો સ્ક્વેર માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ 4 અને 3 છે એટલે આપણે અહીંયા મૂકી દઈએ 4x અને 3x ઓછે ઓછે વત્તા. હવે આપણે શું કરશું? તો કે આપણે 3x સ્ક્વેર માઇનસ 4x, આમાંથી કોમન શું નીકળે? તો કે x નીકળે એટલે અહીંયા આવશે 3x માઇનસ 4. અહીંયા આપણે મૂકી દઈએ 3x માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને 3 એકા 3. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે હવે આ બે માંથી કોમન કાઢીએ. શું કોમન નીકળશે? 3x માઇનસ 4. આનું નાનું આપણે કાઉન્સ બનાવીએ એટલે x વત્તા 1 બરાબર 0. કાઉન્સ ઓપન કરીએ એટલે 3x માઇનસ 4 બરાબર 0 ઓર x પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. માઇનસ 4 છે આ બાજુ હોય તો પ્લસ થાય એટલે 3x ઇઝ ઇક્વલ્સ ટુ 4. 3 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે x ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં 3. અહીંયા અથવા એમનેમ આ પ્લસ 1 છે આ બાજુ હોય તો માઇનસ થાય એટલે x ઇઝ ઇક્વલ્સ ટુ -1 ને x ઇઝ ઇક્વલ્સ ટુ -1. ડન છે દીકરાઓ? રાધે રાધે, જય હિન્દ. ચલો ડન છે. 24 લોકો મારા ડાયા દીકરાઓ આન્સર આપો ફટાફટ. આ દાખલા તો બહુ ઈઝી છે, બરાબર ને? ઓકે, નેક્સ્ટ વન. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર. શૂન્યનો સરવાળો કેટલો કીધો? આલ્ફા વત્તા બીટા બરાબર 4 ના છેદમાં 3 અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ્સ ટુ -8 ના છેદમાં 3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો ગોતી લઈએ ભાઈ. બહુપદીનું સૂત્ર શું છે ભાઈ? તો કે x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. એક્સ સ્ક્વેર એમનો માઇનસ એમનો આલ્ફા પ્લસ બીટા એટલે 4 ના છેદમાં 3 એક્સ વત્તા -8 ના છેદમાં 3 બરાબર 0. 3 નો ગુણાકાર x સ્ક્વેર સાથે એટલે 3x સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા x એટલે 4x વત્તે ઓછે ઓછા 8 ઇઝ ઇક્વલ્સ ટુ 3 ગુણ્યા 0 એટલે 0. આ આપણને બહુપદી મળી ગઈ. દાખલો થઈ ગયો પૂરો. બહુ ઈઝી છે, આપણે ઓલરેડી કરી ગયા છીએ. ડન. એના પછી આપણે શનિવાર રાત્રે આ સમ કર્યો હતો. દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ માઇનસ x માઇનસ 2 બરાબર 0 ના બીજ શોધો. બીજ ગોતવા મતલબ તો કે ભાઈ અગેન આપણે ઈ જ કરવાનું છે કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરશું. પહેલી સંખ્યા 6, છેલ્લી સંખ્યા 2, 6 દુ 12. ઓકે, આ પહેલી 6, છેલ્લી 2 એટલે 6 દુ 12. 6 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે? 4. ઓકે, પણ આપણે બાદ બાકીનો જવાબ કેટલો જોવે છે? 1 જોવે છે. તો 12 બીજા કોના ઘડિયામાં આવશે? તો કે 4 તેરી 12 અને 4 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે? 1. ઓકે, આગળ વ્યા જઈએ બેટા. 6x સ્ક્વેર માઇનસ 4x અહીંયા 3x ઓછા 2 બરાબર 0. માઇનસ માઇનસ પ્લસ. હવે આપણે શું કરશું જુઓ જરાક. આમાંથી કોમન કાઢીએ. શું કોમન નીકળે? તો 2 ના ઘડિયામાં 6 આવે અને 2 ના ઘડિયામાં 4 આવે. તો 2 કોમન નીકળ્યું. બેન પૂછડામાં x છે એટલે 2x નીકળે. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવશે? 2 તેરી 6 ઓછા 2 ના ઘડિયામાં 4 ક્યારે આવશે? તો કે 2 દુ 4. ડન છે. એક બીજી વસ્તુ, આ 6x સ્ક્વેર માંથી x નીકળ્યો એટલે હજી એક x બચે ને, માઇનસ 2 દુ 4. ઓકે, વત્તા અહીંયા 3x માઇનસ 2 બરાબર 0. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવશે? તો કે 3 એકા 3. હવે જે ઇક્વલ બ્રેકેટ છે ને એકવાર મૂકો. 3x માઇનસ 2 આનું નાનું એક કાઉન્સ કરો. 2x વત્તા 1 બરાબર 0. કાઉન્સ ખોલો. 3x માઇનસ 2 બરાબર 0 ઓર 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. માઇનસ 2 છે આ બાજુ હોય તો પ્લસ થાય એટલે 3x ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઓર અહીંયા વત્તા 1 છે ઓલી બાજુ હોય તો ઓછા થાય એટલે 3x ઓછા 1.
3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 2/3 ઓર x બરાબર -1/2. ડન છે? ડન છે દીકુડાઓ? ડન છે? ચલો બધાયનો મને આન્સર જોવે કોમેન્ટમાં. તો ખ્યાલ આવ્યો? આ આપણે ઓલરેડી શીખી ગયા છીએ હે ને અવયવ પાડતા. આ 2x + 1 નો એક કાઉન્સ થાય, 3x - 2 નો એક કાઉન્સ થાય. બે કાઉન્સ ખોલીને 0 0 મુકાઈ ગયા પછી આપણે 2 માઇનસ છે આ બાજુ તો પ્લસ, પ્લસ છે આ બાજુ તો માઇનસ. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં, 2 ગુણાકારમાંથી ભાગાકારમાં. ડન છે? ઓકે. એના પછીનો સમ આપણને સમાંતર શ્રેણી આપી છે ને એનું 11મું પદ કીધું. 11મું પદ એટલે સૂત્ર શું થાય? હાલો કોમેન્ટમાં લખો. ક્યાં હું a ને d ગોતું? a એટલે -3, d એનું સૂત્ર a2 - a1. a2 એટલે -1/2 માઇનસ a1 એટલે -3. અહીંયા -1/2 ઓછે ઓછે વત્તા 3 એમનેમ. હવે આપણે શું કરીએ? 1 + 2 તેરી 6 એના છેદમાં 2 એટલે જવાબ આવે 7/2. ઓકે, આ આપણને ડી મળી ગયું. હવે a11 નું સૂત્ર શું થાય? બધાએ કોમેન્ટમાં લખ્યું a + 10d. સરસ. તો અહીંયા લખી નાખીએ દીકરાઓ આપણે a + 10d. a એટલે -3 વત્તા 10 એમનેમ, d એટલે 7/2. 2 × 5 = 10 -3 એમનેમ, 7 × 5 = 35, એમાંથી 3 જાય એટલે 32. ડન. આજે આપણે રાત્રે 9 વાગે સમાંતર શ્રેણી કરવાના છીએ ભાઈ. 9 × 3 = 12. બરાબર ને? 3 કલાકમાં ટ્રાય કરશું કે આખો સ્વાધ્યાય પૂરો થઈ જાય, આખું ચેપ્ટર. બરાબર? પછી 0 અને 250 વચ્ચે અયુગ્મ સંખ્યાનો સરવાળો. અયુગ્મ એટલે એકી. 1 + 2 1 + 3 +5 ... +49. આ અયુગ્મ સંખ્યા થઈ. આનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કરવો છે. ઓકે, તો આપણે અહીંયા a આપણી આગળ છે, પ્રથમ પદ 1. આપણી આગળ અંતિમ પદ છે an. કેટલું છે? તો કે 49. ઓકે. d આપણી આગળ છે a2 - a1. 3 - 1 એટલે જવાબ આવે 2. તો પેલા n ગોતીએ. an = a + n - 1d. an અંતિમ પદ 49, એ આપણી આગળ છે 1 વત્તા n - 1 d 2 એમનેમ. 1 પ્લસ છે આ બાજુ તો માઇનસ. 49 - 1 = n - 1 ને 2 એમનેમ. 49 માંથી 1 જાય એટલે વધે 48. 2 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર n - 1. 24 × 2 = 48. 24 એમનેમ. -1 છે આ બાજુ તો +1 થાય. તો 24 + 1 = n. તેથી n બરાબર 24 ને 1 25. ડન છે? ઓકે. હવે દીકરાઓ આપણે શું કરવાનું ભાઈ? n બરાબર 25 મળી ગયું. હવે sn નું સૂત્ર sn બરાબર n/2 કૌંસમાં a + an. n/2 એટલે 25/2. QR મોકલવાનું છે. મારો મોબાઈલ નીચે પડ્યો છે, જીપે નું મોકલી દો. હાલો, n/2 એટલે 25/2. a એટલે 1, an એટલે 25. આગળ 25/2. 25 ને 1 26. 13 દુ 26. હાલો 25 × 13 કરો કેટલા થાય? કમેન્ટમાં જવાબ. 25 × 13 કરો કેટલા થાય? 13. 25 × 13 એ 25. ડન છે. એના પછી અંતર શોધો. તો આ x1 y1 x2 y2. આ છે p, આ છે q. તો આપણે અંતર ગોતીએ. pq બરાબર √ અહીંયા આવશે x1 - x2 એનો સ્ક્વેર વત્તા y1 - y2 એનો સ્ક્વેર. હવે તમે x2 પહેલા મૂકો તોય વાંધો નથી, અને એમ y2 પહેલા મૂકો તોય વાંધો નહીં. x1 y1 પહેલા મૂક્યો તોય વાંધો નહીં. ઓકે, આગળ વયા જઈએ. હવે એના પછી દીકરાઓ તો કે x1 કેટલું છે? તો કે x1 છે -5 માઇનસ x2 -1 એનો વર્ગ, y1 7 y2 3 √ અહીંયા -5 એમને ઓછે ઓછે વત્તા 1 એનો સ્ક્વેર. 7 માંથી 3 જાય એટલે 4 નો સ્ક્વેર √ 5 માંથી 1 જાય એટલે -4 એનો વર્ગ વત્તા 4 નો વર્ગ. 4 નો વર્ગ 16 થાય. 4 નો વર્ગ 16 થાય. 16 ને 16 થાય 32. એટલે 32 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો આપણે કરીએ 16 દુ 32.
16 નું વર્ગમૂળ કેટલું છે 4 અને 2 નું વર્ગમૂળ કેટલું છે √2 એટલે અહીંયા લખવાનું 4√2 એકમ. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? સરસ. એના પછી વાય અક્ષ એ બિંદુ, વાય અક્ષ કીધું છે. વાય અક્ષ એટલે x0 લેવાનો અને શું કહેવાય x0 લેવાનો અને વાય આપણે લેવાનો યામ. બરાબર? વાય અક્ષ કીધો હોય તો x0 લેવાનો. વાય અક્ષ એ બિંદુ 5 અને -6 અને -1 અને -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. ગુણોત્તર ગોતવાનું છે. તો માનો કે ભાઈ આ એક રેખા છે, એનો એક આ બિંદુ છે P, અહીંયા છે બિંદુ A. એ શું છે ભાઈ? તો કે 5 અને -6. આ બી શું છે? તો કે -1 અને -4. ઓકે. હવે આપણે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે ગુણોત્તર ગોતવાનું છે. તો અહીંયા હું લખું ભાઈ, તો અહીંયા લખું છું P નો x યામ, કારણ કે જે 0 હોય ને લેવાનું. x યામ બરાબર સૂત્ર આપણને ખબર છે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. હવે બચ્ચાઓ P નો x યામ શું છે? તો કે 0 છે. m1 એમનમ. x1 ને x2 શું કહેવાય? તો કે જો આ x1 કહેવાય હે ને, અને આ x2 કહેવાય. તો x2 એટલે -1 થયું વત્તા m2 એમનમ. x1 શું કહેવાય? તો કે 5. ઓકે. એના છેદમાં m1 પ્લસ m2. m1 પ્લસ m2 આ ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. એટલે 0 ગુણ્યા m1 પ્લસ m2 બરાબર -1 ગુણ્યા m1 એટલે -1 m1 વત્તા 5 નો ગુણાકાર m2 સાથે એટલે 5 m2. હવે 0 ગુણ્યા m1 પ્લસ m2 એટલે 0 થાય. -1 m1 છે, આ બાજુ તો +1 m1 થાય ઇઝ ઇક્વલ્સ ટુ 5 m2. એટલે 0 પ્લસ 1 m1 એટલે અહીંયા લખો 1 m1 બરાબર 5 m2. હવે m1 એમનેમ રાખવાના, એને નહીં ચેન્જ કરવાના હંમેશા. m1 એમનેમ. આ m2 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકાર થાય બરાબર 5 એમનેમ. આ એક ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય. એટલે m1 જેમ m2 બરાબર શું જવાબ આવે? 5/1. વાર્તા થઈ ગઈ પૂરી, હે ને? નેક્સ્ટ વન, એના પછીનો દાખલો. શું કીધું ભાઈ? એક કાટકોણ ત્રિકોણમાં P કાટખૂણો છે. ઓકે, આપણે દોરીએ કાટકોણ ત્રિકોણ દોરીએ. હાલો, આ ચેપ્ટર નંબર 8 ઓપ્શનમાં કાઢવું છે કે કરવો છે દાખલો? કોમેન્ટમાં આન્સર આપો. કોમેન્ટમાં આન્સર આપો. શું કરવું છે ભાઈ? પરમાર 32 સોરી ઝેડ, નો પ્રોબ્લેમ. હાલો બકા, ઓપ્શનમાં કાઢવું છે બંને દાખલા. મારા ખ્યાલથી સેક્શન બી માં એક 8મું ચેપ્ટર અને એક પૃષ્ઠફળ ઘનફળ વાળું, આ ચારેય દાખલા ઓપ્શનમાં કાઢી નખાય, હે ને? કારણ કે આની અંદર ઘણી વખત ટ્વિસ્ટેડ સમ પૂછાઈ જાય, તો એના કરતાં ખાલી સેક્શન એ કરો. તો આ તમારે હોમવર્કમાં, જે લોકોને ઓપ્શનમાં ન કાઢવું એને હોમવર્કમાં કરવાનું. એક 32મો દાખલો, સેમ ટુ સેમ એક 33મો દાખલો. આ બે દાખલા ઓપ્શનમાં કાઢી નખાય, ઈસકા ચાળા નહીં કરીને કા. પણ તોય હું વન શોટની અંદર આખું ચેપ્ટર કરાવવાનો છું, એની અંદર એ સમાવી જશે. હવે હું કીધું સર્કસના તંબુમાં આ જમીન સાથે એક શિરોલંબ સ્થિતિમાં લાઈન છે, બરાબર? ઓકે. હવે શું છે ભાઈ? થાંભલાના ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબુ દોરડું. આ એક દોરડું છે. એ કેટલા મીટર છે? તો કે 20 મીટર છે. ઓકે, હાલો, તો અહીંયા દોરડું જે છે એ કરી નાખું 20 મીટર. આ એ, આ બી અને આ સી. ઓકે, આગળ જઈએ. પછી આપણને જો દોરડું જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? 30 નો ખૂણો બનાવે. ઓકે, આ ખૂણો કેટલાનો બનાવે છે? 30 અંશનો. તો થાંભલાની ઊંચાઈ શોધો. એટલે આપણે એ બી ગોતવાનું છે. તો અહીંયા લખવાનું ધારો કે થાંભલાની ઊંચાઈ બરાબર એ બી. હવે અહીંયા થીટાની સામેની બાજુ એટલે આપણને આ સાબા આપ્યું છે. આ કાટખૂણાની સામેની બાજુ છે એટલે આ કર્ણ છે. તો આ શું થાય? સાબાના છેદમાં કર્ણ, બરાબર ને? સાબાના છેદમાં કર્ણ. તો આ કોનું સૂત્ર છે? સાઈનનું. પણ સાઈન કેવા? તો કે 30.
સાબા એટલે એ બી. કર્ણ કર્ણ કેટલા 20 મીટર. 37 કેટલા 1/2. હવે આ બે ભાગાકાર છે, એક હારે ગુણાકાર કરો એટલે 2 એકા 2 એ બી બરાબર 20/2 એટલે જવાબ આવે 10 મીટર. હાલો ડન છે. ડન છે બકુડાવ. તો આપણે આ રીતે આન્સર લાવવાનું છે, બહુ ઈઝી સમજ્યા. એના પછી આ દાખલો જે છે એ આપણે કાઢવાનો ઓપ્શનમાં, એટલે HW હોમવર્ક. આવડાય દાખલો ઓપ્શનમાં નળાકારના પૃષ્ઠફળ વાળો એટલે HW. અને નેક્સ્ટ આપણે કરીએ કે ભાઈ x બાર બરાબર આપણને આપ્યું છે 25.857, FIDI આપ્યું છે, FI આપ્યું છે, તો ધારેલ મધ્યક એ ગોતવાનું છે. તો અહીંયા સૂત્ર મૂકીએ x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. x બાર કેટલો આવ્યો 25.857 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા FIDI 120. એ ભાઈ આમાં h નો આવ્યો. સિગ્મા FI કેટલા છે 140. 0 0 ઉડી ગયા. હવે 12 ના અડધા 6 અને 14 ના અડધા 7 એટલે અહીંયા 25.857 બરાબર a પ્લસ 6/7. હાલો કરીએ 6/7. ઓકે, તો અહીંયા 6 અહીંયા 7, 0 પોઈન્ટ મૂકીને 0. હવે 7 ના ઘડિયામાં 60, 7 8 56 કેટલા વધે 4 પોઈન્ટ મૂકીને મૂકવાનો 0. 7 5 35 કેટલા વધે 5 પોઈન્ટ મૂકીને 0. હવે કેટલા છે તો કે 7 7 49 કેટલા વધે 1 એટલે જવાબ કેટલો આવે 0.857. અહીંયા 25.857 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 0.857. આ પ્લસ છે, આમાં આવે તો માઇનસ. 25.857 માઇનસ 0.857 ઇઝ ઇક્વલ્સ ટુ a. હવે બેન બાદબાકી કરો એટલે જવાબ આવે 25 ઇઝ ઇક્વલ્સ ટુ a. એટલે અહીંયા આપણને એનો જવાબ જે છે એ 25 મળે. ડન. Painted, Painless Learning.